તો મિત્રો અત્યારે આપણે પણસોડા ચોકડીમાં આવ્યા છે. પણસોડા ચોકડીની એક્ઝેક્ટ બાજુમાં એચપી પેટ્રોલ પંપ છે, એની એક્ઝેક્ટ સામેની બાજુ ભાઈ મીરા રજવાડી ચાયની શરૂઆત થઈ ગઈ છે. તમારા મિત્રોને લઈને આવી ગયો છું ભાઈ. જ્યારે પણ હવે નડિયાદથી જ્યારે પણ ઉમરેઠ તરફ જાઓ ત્યારે ખાસ કરીને આ જગ્યા ઉપર ચા પીવાનું પસંદ કરજો ને સાથે સાથે નાસ્તો પણ મળે. સાહેબ, નાસ્તામાં શું શું રાખીએ આપણે? આપણી જોડે તીખી મોરી પાપડી મળશે, સવારે બટાકા પૌવા મળશે, થેપલા ગરમ મળશે, મસ્કાબન છે 3 વેરાયટીના, 3 ફ્લેવરના. આપણી જોડે પટ્ટી સમોસા મળશે. શું વાત છે, બધું ગરમ ગરમ આમ. અને ટાઈમિંગ ની વાત કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળશે? 24/7 24/7. બે અડધી રાત્રે પણ તમે જયારે ડાકોર દર્શન કરવા માટે જાવ ને ત્યારે ખાસ કરીને આ જગ્યા ઉપર ચા પીવાનું પસંદ કરજો, કારણ કે ભાઈ જોરદાર ચા, એકદમ મસાલેદાર ચા અત્યારે આપણે પી રહ્યા છે. તમે જુઓ, મીરા રજવાડી ચાયની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. મીરા રજવાડી ચાય, જેની ચા તો ભાઈ ખૂબ જ પ્રખ્યાત છે, તો તમે પણ રાખવાની જુઓ છો. શું તમે તમારા ગામની અંદર, તમારા શહેરની અંદર મીરા રજવાડી ચાયનો આઉટલેટ ઓપન કરવા માંગો છો તો માત્ર 1,65,000 રૂપિયાની અંદર તમને આ સેટઅપ મળવાનું છે. એમાં પણ તમને સર્વિસ ટેબલ મળી જવાનું છે, સ્ટેન્ડિંગ ટેબલ મળવાનું છે, એમનું આખું સેટઅપ તમને વાસણ સાથે મળી જવાનું છે. તો રાખવાની જુઓ છો. ફ્રેન્ચાઇઝી કોન્ટેક્ટ તમને દેખાતો જશે, આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. બાકી હા, ખાસ કરીને પણસોડા જ્યારે પણ જાઓ તો પણસોડા ચોકડીની એક્ઝેક્ટ બાજુમાં હવે ઓપન થઈ ગયું છે મીરા રજવાડી ચાય.